તો જય જવાન જય કિસાન। હેલો ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર અને આજે તારીખ 25/4/2024 વાર ગુરુવારના મુખ્ય સમાચાર પર નજર કરીએ ત્યારે ચણા। તો ખેડૂત મિત્રો, ચણાની વાત કરીએ તો કે ચણામાં પાખી આવકો વચ્ચે ભાવમાં સ્થિરતાનો માહોલ યથાવત। રશિયાથી પીળા વટાણાની 30,000 ટનની સેલ્સ 5મીએ હજીરા પહોંચશે। ત્યારે જામનગર માર્કેટયાર્ડમાં ચણાના ભાવ 1100 રૂપિયાથી ઉપરમાં 1228 રૂપિયા અને જસદણ માર્કેટયાર્ડમાં 1180 રૂપિયાથી ઉપરમાં 1221 રૂપિયા સુધી બોલાયા। લસણ। તો ખેડૂત મિત્રો, લસણની વાત કરીએ તો કે લસણમાં ટોક્યો સ્ટોરની માંગ ઓછી હોવાથી એમપીમાં કિલોએ 5 રૂપિયા ઘટ્યા। ત્યારે ગુજરાતમાં પણ લસણની ઓછી આવકો વચ્ચે ભાવમાં સ્થિરતાનો માહોલ યથાવત। ગોંડલ માર્કેટયાર્ડમાં લસણના ભાવ 1000 રૂપિયાથી ઉપરમાં 3761 રૂપિયા અને રાજકોટ માર્કેટયાર્ડમાં 1270 રૂપિયાથી ઉપરમાં 3280 રૂપિયા સુધી બોલાયા। ઘઉં। તો ખેડૂત મિત્રો, ઘઉંની વાત કરીએ તો કે વૈશ્વિક ઘઉંમાં ઊંચી સપાટીથી એક જ દિવસમાં 2.5% ઘટાડો જોવાયો। ત્યારે વૈશ્વિક ઘઉંમાં આગળ ઉપર ભાવ હજી પણ થોડા નીચા આવે તેવી સંભાવના। મહુવા માર્કેટયાર્ડમાં ટુકડા ઘઉંના ભાવ 421 રૂપિયાથી ઉપરમાં 640 રૂપિયા અને અમરેલી માર્કેટયાર્ડમાં 432 રૂપિયાથી ઉપરમાં 660 રૂપિયા સુધી બોલાયા। તલ। તો ખેડૂત મિત્રો, તલની વાત કરીએ તો કે ગુજરાતમાં ઉનાળુ તલની આવકો 15 દિવસમાં ચાલુ થવાની ધારણાઓ। નવા તલની આવકો શરૂ થયા બાદ બજારમાં વધુ ઘટાડો આવે તેવી ધારણાઓ। ગોંડલ માર્કેટયાર્ડમાં સફેદ તલના ભાવ 2000 રૂપિયાથી ઉપરમાં 2671 રૂપિયા અને જેતપુર માર્કેટયાર્ડમાં 2350 રૂપિયાથી ઉપરમાં 2625 રૂપિયા સુધી બોલાયા। મગફળી। તો ખેડૂત મિત્રો, મગફળીની વાત કરીએ તો કે સિંગતેલની ડિમાન્ડ નીકળશે તો ભાવમાં સુધારો જોવા મળશે। મગફળીના ભાવમાં 5 થી 10 રૂપિયાની વધઘટ સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે। રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ 1130 રૂપિયાથી ઉપરમાં 1340 રૂપિયા અને અમરેલી માર્કેટયાર્ડમાં 945 રૂપિયાથી ઉપરમાં 1203 રૂપિયા સુધી બોલાયા। તુવેર। તો ખેડૂત મિત્રો, તુવેરની વાત કરીએ તો કે તુવેરની માંગ વચ્ચે બજાર સતત તેજી તરફ જ જોવા મળી રહી છે। તુવેરની બજાર આગામી દિવસોમાં 2400 રૂપિયાની સપાટીએ ટકેલી જોવા મળી શકે છે। ગોંડલ માર્કેટયાર્ડમાં તુવેરના ભાવ 1051 રૂપિયાથી ઉપરમાં 2261 રૂપિયા અને જસદણ માર્કેટયાર્ડમાં 1350 રૂપિયાથી ઉપરમાં 2200 રૂપિયા સુધી બોલાયા। અને ખેડૂત મિત્રો, માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો। અને ખેડૂત મિત્રો, રોજે રોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો।